નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશ્બુ રાજપૂત. આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા. નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુર ખોડિયાર માતાજી મંદિર ખાતે ક્ષત્રિય સમાજની દીકરીઓનો ફક્ત એક જ રૂપિયામાં સૌપ્રથમ સમૂહ યોજાયો. આજરોજ સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસિંહના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિય કરણી સેના પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ અને સમસ્ત ક્ષત્રિય સમાજ પંચમહાલ જિલ્લા પ્રમુખ જગદીશસિંહ ગણપતસિંહ પરમારના આયોજન થકી પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના તાજપુર ખોડિયાર મંદિર ખાતે સૌપ્રથમ વખત ક્ષત્રિય સમાજની દીકરીઓનો ફક્ત એક જ રૂપિયામાં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મહેમાન તરીકે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસિંહ, મેટરગીર બન્ના ગ્રુપ સંયોજક વિજયસિંહ વિહોલ, મહેમદાબાદ તાલુકા પ્રમુખ રણછોડજી પરમાર, મહેસાણા જિલ્લા પ્રમુખ હિંમતસિંહ ડાભી, સોશિયલ મીડિયા સચિનસિંહ પરમાર, ગોડાઉન ઇન્ચાર્જ વિશાલસિંહ સોઢા, પંચમહાલ જિલ્લા પ્રમુખ કલ્યાણસિંહ પુવાર, ક્ષત્રિય કરણી સેના પંચમહાલ જિલ્લા પ્રમુખ JB સોલંકી તેમજ જયેન્દ્રસિંહ સોલંકી, પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ તેમજ દિગ્વિજયસિંહ વિવેકસિંહ ગોહિલ, પંચમહાલ જિલ્લા કાર્યકારી પ્રમુખ અજીતસિંહ ગોહિલ, હાલોલ તાલુકાના પ્રમુખ રમેશસિંહ રાઠોડ, કાલોલ તાલુકાના પ્રમુખ પંકજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્ન આયોજનમાં રમેશસિંહ, અજીતસિંહ ગોહિલ તથા સમગ્ર પંચમહાલના સેવાભાવી મિત્રોનો સાથ સહકાર થકી આયોજન જોરદાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. રિપોર્ટર ભરતસિંહ રાઠવા, પાવાગઢ, પંચમહાલ. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા.